નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। અત્યાર સુધીના મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને હવે ઓફિશિયલ આંકડો સામે આવી ગયો છે। ઇલેક્શન કમિશન તરફથી આ ડેટા આપવામાં આવ્યા, જેમાં સમાચાર એ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે થાય એ પહેલા 730 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અને એમાં પણ 730 બેઠકો પૈકી ભાજપને કેટલી બેઠક મળી છે? ઐતિહાસિક 715 બેઠકો ભાજપ બિનહરીફ પહેલા જીતી ગયું છે અને એમાં તમામ મહાનગરપાલિકાની 43 બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે। નગરપાલિકાની વાત કરીએ તો અધધ 385 બેઠકો, જેમાં પણ 370 બેઠકો ભાજપને મળી છે। 12 બિનહરીફ બેઠક ચોક્કસથી કોંગ્રેસને મળી છે, સમખાવાપૂરતી છે। નગરપાલિકામાં 3 અપક્ષ ઉમેદવાર પણ બિનહરીફ થયા, એટલે આ પણ એક અલગ સમાચાર કે 3 અપક્ષ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા નગરપાલિકામાં। જિલ્લા પંચાયતમાં 51 જેટલા બિનહરીફ બેઠક ભાજપના ફાળે। રાજ્યમાં તાલુકા પંચાયતમાં 251 બેઠકો બિનહરીફ થઈ છે। આ અંગે વધુ વાતચીત કરીશું। ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ કહ્યું હતું કે પહેલી વાર સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભાજપે ઐતિહાસિક 700 કરતા વધારે બેઠક મળી છે અને હવેનો ઓફિશિયલ આંકડો પણ સામે આવી ગયો। વિકાસ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આ 10,000 કરતા વધુની જે સીટો પરની ચૂંટણીઓ છે તે પૈકીની 730 બેઠકો બિનહરીફ થઈ છે। 730 પૈકીની 715 બેઠકો ભાજપને ફાળે આવી છે। 12 બેઠકો કોંગ્રેસને તો 3 બેઠકો અપક્ષ તરીકે જે ચૂંટણી લડતા હતા તેમનો બિનહરીફ રીતે વિજય થયો છે। 15 જેટલી મહાનગરપાલિકા છે જેની ચૂંટણી થઈ રહી છે, તેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે। મહાનગરપાલિકાની બિનહરીફ થયેલી તમામ જે 43 બેઠકો છે તે ભાજપને ફાળે ગઈ છે। નગરપાલિકાની અંદર 385 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે અને 385 પૈકીની 370 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 12 બેઠકો નગરપાલિકાની અંદર કોંગ્રેસે પણ બિનહરીફ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે, જ્યારે નગરપાલિકા પણ અપક્ષ ઉમેદવારો છે તે પણ બિનહરીફ થયા હોય તે પ્રકારના આંકડા છે। જિલ્લા પંચાયતની 51 બેઠકો બિનહરીફ થઈ છે, તમામ બેઠકો ભાજપને ફાળે છે। તાલુકા પંચાયતની 251 બેઠક બિનહરીફ થઈ છે અને આ તમામ બેઠકો પણ ભાજપના ફાળે ગઈ છે। તો રાજ્ય ચૂંટણી પંચે હવે આ સત્તાવાર આંકડાઓ જાહેર કર્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।